સૌ મહાનુભાવો અને ટૂંક સમયમાં આગમન થકી અને બીજા વિધિ દ્વારા શક્તિ અનાવરણ પ્રોગ્રામ કરવામાં આવશે. ફોકરે બીજ ઓફ રાણી માસીવાડ સોસાયટીનું ત્યારે લોકાર્પણ કરી અને આપણી વચ્ચે ખુલ્લો મૂકવાના છે. ત્યારે સૌ ઉપસ્થિત મહાનુભાવો, માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, માનનીય દંડકશ્રી અને સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ લોકાર્પણ થકી અને શક્તિ અનાવરણ દ્વારા આજના બ્રિજને અમૃતથી ખુલ્લો મૂકવામાં આવશે. સૌ જ્યારે આપણા તાલુકાનું ગૌરવ અને એવા માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે અને માનનીય આપણા લોકપ્રિય દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ તેમજ સૌ કેબિનેટ મંત્રી અને માનનીય દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ, સંગઠનના પ્રમુખ શ્રી મોહનભાઈ, માર્ગ મકાન એસી સાહેબ જે પટેલ સાહેબ, માનનીય એસી સાહેબ શ્રી અમિતભાઈ પટેલ પંચાયત અને તમામ સંગઠન અને હોદ્દેદારો શ્રી माननीय जे के पटेल साहब, माननीय एससी साहब श्री अमितभाई पटेल, તમામ મહાનુભાવો સૌને વિનંતી કે આપ સૌ જોડાય. આપણે સૌ તાળીઓ સાથે વધાવજો. આજના શક્તિ અનાવરણ દ્વારા આજના બ્રિજનું અહીં અનાવરણ કરી નાણાં, શહેરી વિકાસ અને ગૃહ વિકાસ સાથે આપણી વચ્ચે માનનીય દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, માનનીય કલેક્ટરના પ્રમુખ શ્રી, તમામ હોદ્દેદારો અને ગ્રામજનો. હવે આપણું સૌને ફૂલગુચ્છોથી સ્વાગત કરશું. તો સાહેબ દેસાઈનું આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી અને આપણા વિસ્તારનું ગૌરવ લાવશું અને આવકારીશું. સાહેબનો આભાર વ્યક્ત કરશું. માનનીય કલેક્ટર સાહેબનું સ્વાગત. આભાર સાહેબ શ્રી. આપણી વચ્ચે માનનીય આપણી વચ્ચે મહેન્દ્રભાઈ, આપણી વચ્ચે ધ્રુવીનભાઈ, અંકિતભાઈને વિનંતી સ્ટેજ પર આવે. અંકિતભાઈ અહીંથી કોઈ સ્વાગત. રાજુભાઈ મહામંત્રી સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી. રાજુભાઈને તેમજ સૌ વિનંતી કરીશ કે કામગીરીની ટૂંકી રૂપરેખા આપશે કાર્યવાહ ઇજનેરશ્રી. આભાર. ચાલો આવજો. ત્યાર પછી ખુશબુબેન સરપંચશ્રી અને થોડું સ્વાગતમાં ઝડપ લાવજો. આભાર સૌનો. ત્યાર પછી દિનેશભાઈ અને તેની ટીમ તૈયાર છે સ્વાગત માટે. માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને માનનીય દંડક શ્રી સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબનું સ્વાગત માટે. અનાવલી પ્રગતિ મંડળ સુભાષભાઈ, નાગરભાઈ અને પિંકલભાઈ તેની ટીમ દ્વારા આપણે સૌ તાળી સાથે વધાવશું માનનીય કનુભાઈ દેસાઈ સાહેબ શ્રી અને માનનીય દંડક શ્રી સાંસદ શ્રી સાહેબને. સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબનું મહેશભાઈનું સ્વાગત પણ થઈ રહ્યું છે. અહીંયા મહેશ પોતાનું ઉદ્બોધન આપશે. માનનીય કલેક્ટર સાહેબ શ્રી વૈભવ વર્મા સાહેબ શ્રી. સૌને નમસ્કાર. માનનીય અર્બન ડિપાર્ટમેન્ટના મંત્રી કનુભાઈ દેસાઈ સર, સ્ટેજ ઉપર ઉપસ્થિત માનનીય દંડક શ્રી, એસપી સાહેબ અને બાકી બધા લોકો. આ બ્રિજનો 11 કરોડના ખર્ચે જો આ બ્રિજ બન્યો છે એનો ઇનોગ્રેશન જેટલા પણ લોકો છે બધા લોકો આ બ્રિજને અને આ બ્રિજ ઉપર કેટલી ભીડ એકઠી થાય છે, કેટલા લોકો એને જોવા છેલ્લા 1 મહિનાથી સોશિયલ મીડિયા ઉપર બધા લોકો જોઈ લીધો છે. તો એવું નથી કે આજે લોકો જોશે કે આ બ્રિજ કેવું બન્યું છે, આમાંથી વ્યૂ કેવી રીતે. અહીં ખરેખર ઉદાહરણ છે કે કોઈ પણ એક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય અને
સ્ટેબિલિટી હોય, પબ્લિકમાં એમની પ્રશંસા હોય, તો એનાથી જ એમનો રિવ્યૂ એકદમ સાચો મળી જાય છે કે લોકો કેવી રીતે એમને રિવ્યૂ આપ્યા છે. તો 11 કરોડના ખર્ચે અમે બધા લોકોને કે અમે અહીંયા પાર્કિંગ સારી રીતે વ્યવસ્થિત કરવાની છે, ફૂડ સ્ટોલ્સ વગેરે વ્યવસ્થિત કરવાની છે. હેતુ આ છે કે જેટલા પણ લોકો આ બ્રિજ જોવા માટે આવે રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ સાથે જ ઉપસ્થિત વલસાડ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના યશસ્વી પ્રમુખ હેમંતભાઈ આ બ્રિજમાં જેમણે મહત્વનો ફાળો આપ્યો છે એવા આપણા આ વિસ્તારના મહેશભાઈ દેસાઈ, જેઓ વલસાડ પાર્ટી તાલુકા ભાજપના અને માછીમાર સમાજનો પણ ખાસ આભાર વ્યક્ત કરું છું. અને આ બ્રિજની બાબતમાં હું ટૂંકમાં જણાવતો, સદર બ્રિજ ઉમરસાડી દેસાઈવાડ અને દરિયાને જોડતો આ વોકવે બ્રિજ બનાવવામાં આવેલો છે. તેને 5.5 મીટર પહોળો તથા 126 મીટર લંબાઈનો છે. સદર બ્રિજની કામગીરી કરવાથી ઉમરસાડી અને પારડી તાલુકામાં વલસાડ જિલ્લાના અન્ય ગામોને પણ આયરા રમણીય દરિયાને જોડતો ખૂબ જ ટૂંકો રસ્તો મળી ગયો છે, જેના લીધે આપણું ટુરિઝમ પણ ડેવલપ થશે. તથા આ મારી એટલી વિનંતી છે, સદર સુંદર દરિયા કિનારાને આપના આવવાથી ઘણું લાભ થશે. એટલે હું આ પ્રસંગે જિલ્લાના બધા જ નાગરિકોને તથા આપ સૌને આવકારું છું. ફરીથી આ તબકે હું સદર બ્રિજમાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપ સૌનો હું આવકારું છું. આભાર. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી 2001માં થયા ત્યારથી ગુજરાતમાં વિકાસની રાજનીતિ ચલાવીને સમગ્ર ગુજરાતને એક વિકાસનું રોડ મોડેલ બનાવ્યું. અનેક કામકાજો થયા, રોડ, રસ્તા, ડ્રેનેજની સાથે સાથે આરોગ્યની સુવિધાઓ, આ બધી સુવિધાઓની સાથે સાથે લોકોના મનોરંજન માટે અનેકવિધ ટુરિઝમના કામો થયા. અને એના અનુસંધાને જ આજે ઉમરસાડી ખાતે એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે 6 થી 7 કિલોમીટર લાંબા બીચનું એક લોકોને એક્સેસ મળ્યું અને સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો અહીંયા આવી રહ્યા છે. શ્રી ધવલભાઈ અને અમારી પૂરી ટીમ સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને એસપી સાહેબ સાથે ઓપન પ્રવાસનને એકદમ વેગ મળશે. અમારા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે પૂરા દેશભરમાં જે આપણા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એમાં ખાસ ફોકસ કરીને એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના આપણે ડેવલપ કરી શકીએ એના માટે મોદી સાહેબે ખાસ કરીને દેખો ભારત અભિયાન ચલાવ્યું અને એનામાં આપણા જેટલું પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમાં મદદ કરીને ટુરિઝમ સેક્ટર કઈ રીતના ડેવલપ થાય એના માટે મદદ કરીને આ જે આપણા અમદાવાદમાં સાબરમતી નદી કાંઠે જે અટલ બ્રિજનું નિર્માણ થયું હતું અને લોકોનું કેન્દ્રનું આકર્ષણ બન્યું હતું, એવું જ આકર્ષણ જે આપણા ઉમરસાડી દરિયાકાંઠે આટલો ભવ્ય બ્રિજ બન્યો છે એ પણ ઇન્સ્ટાગ્રામ અને યુથમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પૂરા ગુજરાતભરથી લોકો અહીંયા આવી રહ્યા છે, અહીંયા પિકનિક મનાવી રહ્યા છે. એ બતાવે છે કે પ્રવાસન ધામમાં આપણે અગર સારું ફોકસ કરીએ તો લોકો સામેથી આવશે અને આ જ રીતે અમારા વલસાડ જિલ્લામાં જેટલા પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એને સારામાં સારી તમે વિકસાવશો. થેન્ક યુ.